પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ચેપ્ટર નંબર 4 આપણે ચાલુ કર્યું હતું. બધા સમુદાયો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે એવા પ્રાણીઓના ઉદાહરણ આવતા હોય કે જે નામ ઉપરથી આપણને એમ લાગે કે આ મત્સ્ય છે એમ ટૂંકમાં, પણ અમુક ઉદાહરણ એવા હોય કે જેની પાછળ ફિશ શબ્દ લાગતો હોય છતાં પણ એ મત્સ્યમાં કાસ્તી મત્સ્ય કે અસ્થિ મત્સ્યમાં એનો સમાવેશ ના થતો હોય. તો જેટલી બી ફીસ આવે છે એમ ટૂંકમાં આખા ચેપ્ટરની અંદર આ એક નીટની અંદર વધારે પડતું આવે, જેમ કે સિલ્વર ફિશ, તો યાદ રાખજો સંધિપાત સમુદાયનું પ્રાણી કહેવાય. આપણને એમ લાગે કે તો આ કાસ્તી મત્સ્ય હશે અથવા તો અસ્થિ મત્સ્ય હશે. ના, સિલ્વર ફિશ તો સંધિપાત. બધી ફિશ હું આજે તમને લિસ્ટ વાઇઝ લખાઈ દઉં એટલી યાદ રાખજો. ફર ફિશ તો એ અસ્થિ મત્સ્યમાં. એન્જલ ફિશ અસ્થિ મત્સ્યમાં. એક ફિશ આની અંદરથી નીટમાં હોય જ છે. તો સિલ્વર ફિશ સંધિપાત, પફર ફિશ અસ્થિ મત્સ્ય, એન્જલ ફિશ અસ્થિ મત્સ્યનું ઉદાહરણ, સ્ટાર ફિશ તારા માછલી તો એ શૂળ ત્વચી સમુદાયનું પ્રાણી કહેવાય. ન કાસ્તી મત્સ્યમાં આવે ન અસ્થિ મત્સ્યમાં આવે. હેગ ફિશ તો એ ચૂસમુખા સમુદાયનું પ્રાણી કહેવાય. ચૂસમુખા વર્ગ છે. હેગફિશ અને લેમ્પરી એવા બે ઉદાહરણ આવશે. હેગફિશનું બીજું નામ યાદ રાખવાનું મિક્ઝિન. પછી ઈલ આવે અથવા તો ઇલેક્ટ્રિક ફિશ, ટોર્પેડો વીજ અંગ ધરાવતી મત્સ્ય, તો આ કાસ્તી મત્સ્યમાં લેવાનું તમારે. આ માછલીનો અડો એટલે 100 વોલ્ટનો કરંટ લાગે, ઝાટકો લાગે એમ. વોલ્ટનો કરંટ લાગે. ઈલ અથવા ઇલેક્ટ્રિક ફિશ, ટોર્પેડો કહેવાય, વીજ અંગ ધરાવતી. એ જ પ્રમાણે ઝેરી માછલી પોઈઝનસ ફિશ, તો ટ્રાયગોન આવે અથવા રે ફિશ. વિષારી માછલી, ઝેરી માછલી એમ. તો એ પણ કાસ્તી મત્સ્યમાં લેવાનું તમે. પછી ફાઇટિંગ ફિશ, લડાકુ માછલી, તો બેટા યાદ રાખવાનું. એક્વેરિયમ હોય માછલી ઘર, એમાં બહુ કૂદમકૂદ કરતી હોય માછલી, એ ફાઇટિંગ ફિશ યાદ રાખવાની. લડાકુ માછલી બેટા એ પણ અસ્થિ મત્સ્યમાં આવશે. પછી ફ્લાઇંગ ફિશ એટલે ઉડતી માછલી, ઉડતી માછલી એક્સોક્વાઇટસ પણ અસ્થિ મત્સ્યમાં. ફ્લાઇંગ ફિશનો સમાવેશ શેમાં થાય તો અસ્થિ મત્સ્યની અંદર ઉડતી માછલી અથવા એક્સોક્વાઇટસ તરીકે પણ એનો ઓળખવામાં આવે. બીજા નંબરમાં ડોગ ફિશ,
અને સ્કોલિયોડોન કહેવાય. આને કાસ્થિ મત્સ્યમાં લેવાનું. ડોગફિશ અથવા સ્કોલિયોડોન આ માછલીની સૂંઘવાની કેપેસિટી કૂતરા જેવી હોય. જેમ કૂતરાની સૂંઘવાની કેપેસિટી હાઈફાઈ હોય, એમાં મત્સ્યની સ્મેલ એટલે ઘ્રાણ સંવેદી કેન્દ્ર એમ પાવરફુલ હોય એમ, એટલે એને ડોગ ફિશ તરીકે ઓળખવામાં આવે એમ. સો ફિશ, પ્રિસ્ટીસ એ પણ તમારે લેવાનું કાસ્થિ મત્સ્યમાં એમ. તો લગભગ 12 થી 13 મેં તમને ફિશ લખાવડાવી. એ ફિશનો સમાવેશ શેમાં થાય? સિલ્વર ફિશ કયા સમુદાયનું પ્રાણી છે, અથવા સિલ્વર ફિશનો આવો નીટમાં પ્રશ્ન આવ્યો, સિલ્વર ફિશનો સમાવેશ શેમાં થાય? ઓપ્શન તો એ જ હોય, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, શૂળ ત્વચી, સંધિપાત. જવાબ જનરલી સ્ટુડન્ટ ફિશ શબ્દ લાગે એટલે એના મત્સ્યમાં મૂકી દેતા હોય છે, પણ સિલ્વર ફિશ ચાંદી જેવું ચળકતું પ્રાણી સંધિપાત સમુદાયનું પ્રાણી કહેવાય. તો જેટલી બી ફિશ હતી એ બધી ફિશ મેં તમને લખાઈ દીધી. આટલી ફિશ તમારે યાદ રાખવાની, એ કયા વર્ગમાં અથવા કયા ઉપસમુદાયમાં અથવા તો એનો સમાવેશ કયા સમુદાયના પ્રાણીઓમાં થાય. બીજા નંબરમાં આખા પાઠની અંદર વધારે પડતું સમુદાયોની અંદર વિકાસ સીધો છે કે વિકાસ પરોક્ષ છે. ફલન બાહ્ય જોવા મળે, ફલન અંતઃ જોવા મળે. આ વધારે પડતું મિક્સિંગ થઈ જાય એવું છે એકબીજાની અંદર એમ. અને ત્રીજા નંબરમાં ઉત્સર્ગ અંગો યાદ રાખવાના છે એમ. બધા જ સમુદાયમાં ઉત્સર્ગ અંગ ઉત્સર્ગ અંગોનું લિસ્ટ પણ હું તમને લખાઈ દઉં, એટલું તમારે યાદ રાખવાનું. પછી સૌ પ્રથમ વાળું મેં ગઈકાલ લેક્ચરમાં તમને કહી દીધું એમ, સૌ પ્રથમ જોવા મળ્યું હોય એવું એમ. પછી 4-4, 5-5 સમુદાયો સામટા પૂરા થઈ જશે. ખ્યાલ આવ્યો? સછિદ્રથી ચાલુ કરશું આપણે. એટલે મેન પ્રાણીઓ અને એમાં આવેલા ઉત્સર્ગ અંગો એમ. પ્રાણીઓ અને એમાં સમાવેશિત ઉત્સર્ગ અંગો. તો ઉત્સર્ગ અંગોમાં કોનો સમાવેશ થાય? તો પ્રાણીઓ, જેમ કે સછિદ્રથી આપણે શરૂઆત કરીએ, વાદળી તરીકે ઓળખાય. તો સછિદ્રમાં ઉત્સર્જન માટે આવેલી રચનાનું નામ આપો તો આશ્યક. મૂત્રપિંડ જ્યાં સુધી ના આવે ઉત્સર્જ અંગ તરીકે, ત્યાં સુધી અલગ અલગ રચનાઓ અલગ અલગ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતી હોય. સૌ પ્રથમ મૂત્રપિંડ મેં લખાવડાયું, મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં કિડની સ્ટાર્ટ થઈ. સમુદાય કયા કયા છે? સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નૂપૂરક, સંધિપાત, મૃદુકાય, શૂળ ત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. મેરુદંડીમાં પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીમાં ચૂસમુખા અને મત્સ્ય એટલે હનુવિહીન અને હનુધારી. હનુધારીની અંદર મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યમાં કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય અને ચતુષ્પાદમાં ઉભયજીવી સરીસૃપ, વિહગ અને સસ્તન. આ ચેપ્ટર તમારું. બધા જ સમુદાય લાઇનસર આવી ગયા, બધા જ વર્ગ પણ આવી ગયા. તો જ્યાં સુધી મૂત્રપિંડ શરૂ ના થાય ત્યાં સુધી અલગ અલગ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે અલગ અલગ રચનાઓ આવેલી હોય. જેમ સછિદ્ર સામાન્ય રીતે સ્પોન્જ તરીકે ઓળખાય, વાદળી તરીકે ઓળખાય, એમાં ઉત્સર્જન માટે કઈ રચના આવેલી હોય? ઉત્સર્જન અને જલ નિયમન. એટલે ઉત્સર્ગ પદાર્થોના નિકાલ કરવા માટે શરીરની સપાટી પર એક મોટું છિદ્ર હોય જેને આશ્યક તરીકે ઓળખવામાં આવે. તો એક આશ્યક. બીજા નંબરમાં લઈએ આપણે કોષ્ઠાંતરી, નિડારિયા જેને કહેવાય. એ કોષ્ઠાંતરીની અંદર ઉત્સર્જન માટે અધોમુખ મારફતે ઉત્સર્જન થાય. આમાં પણ કોષ્ઠાંતરીના લક્ષણો કંકતધરા જેવા લેવાના. કંકતધરાનું કોઈ બી લક્ષણ પૂછાય, નથી આપ્યું આપણે ચોપડીમાં. કંકતધરા એટલે લઘુ સમુદાય. ટેનોફોરા જેને કહેવાય, સમુદ્રી અખરોટ કહેવાય, કંકત જેલી કહેવાય. એકદમ નાનામાં નાનો સમુદાય. 2 જ પ્રાણીઓ આવે છે કંકતધરાની અંદર, ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. તો કોષ્ઠાંતરીમાં અધોમુખ આવેલું હોય. પછી આગળ જઈએ પૃથુકૃમિ. ઉદાહરણો તમારે કરવા પડશે. સછિદ્રની અંદર વાદળી બધી આવે, સ્પોન્જ તરીકે ઓળખવામાં આવે. સ્પોન્જીલા, યુ સ્પોન્જીલા, સાયકોન, સ્નાન વાદળી જેને કહેવાય,
યુસ્પોન્જીલા. તો એ બધા કોષ્ઠાંત્રીની અંદર હાઇડ્રા છે, એડેમ્સિયા છે એટલે સમુદ્ર ફૂલ તરીકે ઓળખવામાં આવે. ઓબેલિયા છે, ફિરંગી મનવાર, ગોર્ગોનિયા, સમુદ્રી પેન એટલે સી પેન, સમુદ્રી પંખો એટલે ગોર્ગોનિયા નામ આપ્યું છે. પછી પરવાળા છે, યાદ હોય તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કંકાલ હોય જેને કોરલ્સ તરીકે ઓળખવામાં આવે. મિન્ડરીના તો બ્રેન કોરલ તરીકે. તે બધા એક્ઝામ્પલ તમારે ગોખવાના. પૃથુકૃમિમાં યકૃત કૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા. તો આમાં ઉત્સર્જન માટે વિશિષ્ટીકરણ પામેલ કોષ હોય એટલે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે વિશિષ્ટીકરણ પામેલ કોષ જ્યોતકોષ અથવા જ્યોતિકોષ, ફ્લેમ સેલ્સ. તો એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે આવેલી રચના થઈ. સૂત્રકૃમિ. બોલો, સૂત્રકૃમિની અંદર ઉત્સર્જન માટે ઉત્સર્ગ નલિકાઓ, પછી નુપૂરક. નુપૂરકમાં ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓ. સૂત્રકૃમિની અંદર કરમિયું, એસાયલોસ્ટોમા, ફિલારિયલ કૃમિ, કરમિયું એટલે એસ્કેરીસ, એ બધા ઉદાહરણ છે. નુપૂરકમાં અળસિયું, રેતી કીડો અને જળો. ત્રણના અન્ય નામ યાદ રાખી લેવાના તમારે. અળસિયું એટલે અર્થવોર્મ, ફેરિટીમા પોસ્થ્યુમા જેનું વૈજ્ઞાનિક નામ. રેતી કીડો એટલે નેરીસ, જલદ નુપૂરક પ્રાણી, અભિચરણ પાદ હોય પ્રચલન માટે. અને જળો એટલે હિરુડિનેરિયા, લોહી ચૂસતી જળો. જળોનું બીજું નામ યાદ રાખવાનું લીચ. લીચ એટલે જળો. તો એમાં નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે આવેલી રચનાઓ જણાવો તો ઉત્સર્ગિકાઓ યાદ રાખવાની. એ જ પ્રમાણે સંધિપાદ. હા, પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ મોટામાં મોટો સમુદાય સંધિપાદ. પહેલા નંબરનો સંધિપાદ છે, બીજા નંબરનો મૃદુકાય છે, ત્રીજા નંબરનો મોટામાં મોટો કે તો પ્રજીવ. તો સંધિપાદમાં ઢગલો ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો? આર્થિક રીતે ઉપયોગી કીટકો આપેલા છે. બોમ્બેક્સ એટલે રેશમના કીડા, લાખ આપતા કીડા, એપિસ ઇન્ડિકા એટલે મધમાખી. વાહક તરીકે પણ એમાં ઉદાહરણ છે. વેક્ટર્સ તરીકે ફાળો આપતા હોય. ક્યુલેક્સ પેટિજન મચ્છર જેનાથી હાથી પગો થાય, એડિસ મચ્છર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ થાય, એનાફિલિસ મચ્છર, મલેરિયા થાય. તો એ સંધિપાદ છે. ટોળામાં રહેનાર તીડ છે અને જીવંત અશ્મિ, કિંગ ક્રેબ, કરચલો. તો એ સંધિપાદ સમુદાયના પ્રાણીઓની અંદર ઉત્સર્જન માટે આવેલી રચનાઓનું નામ આપો તો માલ્પિધિયન નલિકાઓ. અને એક ઉમેર દેજો હરિતપિંડ. 100 થી 150 જેટલી માલ્પિધિયન નલિકાઓ હોય ઉત્સર્જન માટે આવેલી રચનાઓ. એટલે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ શેના મારફતે ઉત્સર્જન કરે તો માલ્પિધિયન નલિકા અને હરિતપિંડ, બે ઉત્સર્ગ અંગો એમની અંદર યાદ રાખવાના. સંધિપાદ. પછી મૃદુકાય. તો ઉત્સર્જન માટે ઝાલરો આવેલી હોય. ઝાલર. પ્રાવર આવરણ અને શરીર દિવાલ વચ્ચે ગુહા, એને પ્રાવર ગુહા નામ આપ્યું છે, વર્ણન યાદ હોય તો. અને એમાં ઝાલર આવેલી હોય જે શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરે. અને એક મૂત્રપિંડ કોથળી. એટલે સૌ પ્રથમ મૂત્રપિંડ મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં જોવા મળ્યું. સિંગલ, જોડમાં નહીં, એક જ જોવા મળ્યું. એટલે મૃદુકાયમાં ઝાલરો, એક મૂત્રપિંડ કોથળી, ઉત્સર્જન માટે આવેલી રચના. સૂળત્વચી. આનું આઈએમપી લક્ષણ તમારે યાદ રાખવાનું. સૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ હોય. કોઈ જ પ્રકારનું ઉત્સર્જન તંત્ર ના આવેલું હોય એવું ઉદાહરણ સૂળત્વચી. કાંટાળું પ્રાણી, ત્વચા ઉપર કાંટા ઉગી નીકળેલા હોય. સૂળ એટલે કાંટા થાય. સમુદ્ર તારા, સાગરકોટા, બરડ તારા, એ બધા ઉદાહરણ એમાં આવે છે. એમાં ઉત્સર્જન તંત્રનો અભાવ.
કોઈ જ ખાલી જલવાહક તંત્ર હોય, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ, એ બધું કામ કરે, એની લાક્ષણિકતા. પણ એક પણ પ્રકારનું ઉત્સર્જન તંત્ર ના જોવા મળતું હોય એવા સમુદાયનું નામ આપો તો સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ તમારે યાદ રાખવાના. પછી સામી મેરુદંડી. સામી મેરુદંડીમાં સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ બે ઉદાહરણ આવે. બીજા નંબરનો નાનામાં નાનો સમુદાય કે તો સામી મેરુદંડી, એમાં બે જ પ્રાણીઓ છે. કંકતધરા પહેલા નંબરનો નાનામાં નાનો સમુદાય એટલે લઘુ સમુદાય કહેવાય, એમાં પણ બે જ પ્રાણીઓ છે, ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. સૂંઢ ગ્રંથિ આમાં આવે ઉત્સર્જન માટે. અને આ સિવાયના તમામમાં ઉત્સર્જન માટે એક જોડ કિડની યાદ રાખવાની, એક જોડ મૂત્રપિંડ યાદ રાખવાનું. તો આખા પાઠમાં બધા જ સમુદાયોમાં બદલાતું હોય એવું ખાસ જો લક્ષણો તો અમુક 4-4, 5-5 લીટીમાં આખો સમુદાય પતી જાય. ખ્યાલ આવ્યો? કશું ઉર્ધ્વચી તો માંડ 3 કે 4 જ લક્ષણો એના યાદ રાખવાના હોય નીટ માટે. આઈએમપી મેન મુખ્ય વિધાન. 5 થી 6 પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી આવશે. 5 પ્રશ્નો આવા આ ચેપ્ટરમાં, તો એક પ્રશ્નના 4 માર્ક્સ એટલે 5 ચોક 20 ગુણનું ચેપ્ટર થયું તમારા માટે નીટમાં. ચોથું ચેપ્ટર. ફીસ લખાવડાઈ બધી જ આવી ગઈ આખા પાઠની. સૌ પ્રથમ જોવા મળ્યું હોય સમુદાયમાં એનું આખું લિસ્ટ આપણે બનાવી દીધું. પ્રાણીઓ અને એમાં આવેલ ઉત્સર્જન માટેની રચનાઓ, તો એનું પણ આખું લિસ્ટ તમારે આવી ગયું. એટલે આખો સમુદાય ના કરવાનો હોય. ઘણા ગાંઠાની અંદર 3 થી 4 જ વાક્યો મોસ્ટ આઈએમપી હોય કે મારે સૂળ ત્વચી વાંચવું છે. એમ ટૂંકમાં તો સૂળ ત્વચી હું શું વાંચીશ? 5 વિધાન જ હું તમને કહું છું. એક તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કંકાલ હોય, સંપૂર્ણ દરિયાવાસી પ્રાણી કહેવાય. કાંટા જે હોય શરીરની સપાટી ઉપર એ CaCO3 બનેલા હોય, કેલ્શિયમ કાર્બોનેટના. સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓમાં ખાસ યાદ હોય તમને તો અરીય સમમિતિ હોય પુખ્ત પ્રાણીઓની અંદર, પરંતુ ડિંભીય અવસ્થામાં દ્વિપાર્શ્વ સમમિતિ હોય. એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન 2 સમમિતિ જોવા મળતી હોય એવું એક અને માત્ર એક જ ઉદાહરણ સૂળ ત્વચી. આ નીટમાં 4 વખત પ્રશ્ન આવ્યો. સૂળ ત્વચીમાં પુખ્ત પ્રાણીમાં સમમિતિ અને ડિંભીય અવસ્થામાં સમમિતિ જણાવો. એમ તો પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ જોવા મળે અને ડિંભ અવસ્થા હોય, ગર્ભ અવસ્થા હોય ત્યારે પ્રાણીમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળતી હોય. એટલે એક જ પ્રાણીના જીવનકાળ દરમિયાન 2 પ્રકારની સમમિતિ જોવા મળતી હોય તો સૂળ ત્વચી. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલા કાંટા કંકાલ કહેવાય. સંપૂર્ણ દરિયાવાસી, ડિંભીય અવસ્થામાં દ્વિપાર્શ્વ સમમિતિ, પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ. અને આ પ્રાણીઓમાં વિચિત્ર પ્રાણી કહેવાય, ઊંધું કહેવાય. એમ આપણે જનરલી મુખ દ્વાર અગ્ર બાજુ હોય, ઉપરની બાજુ હોય, મળ દ્વાર પશ્વ બાજુ હોય, પાછળની તરફ નીચેની બાજુ હોય. પણ આ પ્રાણીઓની અંદર ઊંધું હોય. મળ દ્વાર ઉપરની તરફ પૃષ્ઠ બાજુએ હોય અને મુખ દ્વાર નીચેની બાજુ વક્ષ બાજુએ હોય. એ એક હટકે લક્ષણ. ઉત્સર્જન તંત્રનો સદંતર અભાવ, કોઈ ઉત્સર્જન રચના ના હોય એમ ટૂંકમાં. અને ખાસ એની જલવાહક તંત્રની હાજરી, વોટર વાસ્ક્યુલર સિસ્ટમની હાજરી, જે પ્રચલન, વહન, શ્વસન બધા જ કાર્યો, પરિવહન બધા જ કાર્યો જલવાહક તંત્ર દ્વારા થાય. અને પછી એમાં એક્ઝામ્પલ, એક એક્સ્ટ્રા આવાસ આની અંદર રુધિરાભિસરણ તંત્ર તમારે નથી આપ્યું, પણ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતું પ્રાણી સમુદાય તો સૂળ ત્વચી યાદ રાખવાનું. ખુલ્લું તંત્ર હોય, કારણ કે તંત્રના આધારે 2 પ્રકાર પડે, ખુલ્લું તંત્ર અને બંધ તંત્ર. એમ પહેલાં તો તમારા બધાના ઉદાહરણો જાતે તમારે તૈયાર હોવા જોઈએ. ઉદાહરણ ક્રેમ કરવા પડે બધાના. એમ ઠેઠ સસ્તન વર્ગના પ્રાણી સુધી ઉદાહરણ તૈયાર હોવા જોઈએ, ઇંગ્લિશ નામ સાથે. તો ચેપ્ટરમાં માસ્ટરી આવે. ડાયરેક્ટ પ્રશ્ન છે કીડી ખાવ, કીડી ખાવનું લક્ષણ ઓળખો. એમ હવે કીડી ખાવ, આપણે તો કીડી યાદ આવે, સંધિપાતમાં મૂકી દેતા હોય જનરલી આના. કીડી ખાવ આ એ પ્રાણી એવું છે જે પોતે કીડી ખાય છે, એમનો સમાવેશ સસ્તનમાં થાય.
કીડી ખાવ કયા વર્ગનું પ્રાણી છે? તો જવાબ સસ્તન. બધા સંધિપાત લખીને આવો પ્રશ્ન આવે એટલે. માખી, મચ્છર, જૂ, ચાંચડ, માકડ, કીડી, મકોડો બધા સંધિપાત એમ. પણ કીડી ખાવ કયા સમુદાયનું લક્ષણ છે? તો સસ્તન. આ નીટમાં પ્રશ્ન આવી ગયો એમ ટૂંકમાં. કયા વર્ગનું ઉદાહરણ છે? તો સસ્તન. પછી એને લગતું લક્ષણ ઓળખવાનું આવે એમ. પ્રાણીનું નામ આપશે. લીચનું લક્ષણ ઓળખો એમ. લીચ, LEECH, તો એ જળોનું લક્ષણ થયું એમ. અને જળો ખબર પડવી જોઈએ. એનેલિડામાં આવે. એનેલિડા એટલે નો પૂરક સમુદાયનું પ્રાણી. આ પાઠમાં ઇંગ્લિશ શબ્દો તૈયાર કરવા પડશે. હજુ કંઈ થાકું છું. ઇંગ્લિશ શબ્દો બધા પાકા કરવા પડશે. ઉદાહરણ અને એનું ઇંગ્લિશમાં નામ એમ. ફાઇસેલિયા શબ્દ આવે તો પોર્ટુગીઝ મેન ઓફ વોર, યુદ્ધનો માનવ, કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીમાં આવે એમ. તો ફાઇસેલિયા લખેલું આવે. તો 3 મુખ્ય પોઈન્ટ્સ જે આ પાઠની અંદર વધારે પડતા પૂછાય છે. એક તો મેં તમારે કીધું બધું સૌ પ્રથમ વધુ મેં લખાઈ દીધું આખા પાઠનું નીચોવીને એમ. કે સૌ પ્રથમ વખત જોવા મળ્યું હોય એવી રચનાઓ એમ. કે સૌ પ્રથમ ચેતાતંત્ર તો કોષ્ઠાંત્રી, સૌ પ્રથમ રુધિર તો નુપૂરક. બીજા નંબરમાં મેં બધી ફીસ લખાઈ દીધી તમને આખા ચેપ્ટરની એમ. એટલે ફીસ શબ્દ આવે એટલે ઊંધું ગાલીને કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યમ ના જતા રહેતા. સિલ્વર ફીસ આવે છે તો સંધિપાતમાં મૂકવું પડે એને એમ. એટલે આખા ચેપ્ટરની ફીસ તમારે આવી ગઈ. ત્રીજા નંબરમાં મેં IMP પોઈન્ટ્સ તમારે લઈ લીધું પ્રાણીઓ અને એના ઉત્સર્ગ અંગો એમ. જ્યાં સુધી કિડની ના હોય, મૂત્રપિંડ ના હોય ત્યાં સુધી પ્રાણીઓમાં ઉત્સર્જન માટેની રચના. પહેલું જ મૂત્રપિંડ યાદ રાખવાનું તમારે. શરૂઆત મૃદુકાય સમુદાયના પ્રાણીઓથી કરવાની. મૃદુકાયથી શરૂઆત થઈ. એક કિડની જોવા મળી, એક મૂત્રપિંડ કોથળી જોવા મળી. તો એ સિવાય મૂત્રપિંડ ના જોવા મળતા હોય તો અન્ય કઈ રચનાઓ દ્વારા એ સજીવો ઉત્સર્જન કરે એમ. તો સછિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક. કોષ્ઠાંત્રી કંકત ધરામાં જો ઉત્સર્જન પૂછે તો કોષ્ઠાંત્રીનું લખી નાખવાનું. એ આપણે ચોપડીમાં નથી લખ્યું. કંકત ધરામાં તો ઘણા ગાંઠા વિધાન છે. નાનો સમુદાય છે. સમુદ્રી અખરોટ કહેવાય, કંકત જેલી કહેવાય, લઘુ સમુદાય, નાનામાં નાનો સમુદાય, ટેનોફોરા તરીકે ઓળખાય. માત્ર લિંગી પ્રજનન જોવા મળે, દ્વિગર્ભ સ્તરી પ્રાણી કહેવાય. 8 કોમ્બ પ્લેટ હોય એમ, જેની મદદથી એ પ્રચલન કરે એમ. ચપટી તકતીઓ જેવી રચનાઓ હોય. માત્ર લિંગી પ્રજનન. એક લક્ષણ ખાસ છે એમ, જય પ્રદીપ્યતાનો ગુણધર્મ હોય એમ. પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા. આ પ્રાણી ચમક. રાત્રે પાણીમાં તમે જુઓ ને તો ચમક આ પ્રાણી એમ. એની સપાટી ઉપરથી જ પ્રકાશ ઉત્પન્ન કરે એમ. એટલે પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા એને જય પ્રદીપ્યતા તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં બાયોલ્યુમિનેશન. અને એ જય પ્રદીપ્યતાનો ગુણધર્મ બીજા નંબરમાં લેવાનું તમારા નોટી લ્યુકા કરીને એક પ્રાણી આવે, દરિયાઈ ભૂત કહેવાય. ડાયનોફ્લેજેલેટ્સમાં સમાવેશ થાય પ્રોટિસ્ટાની અંદર એમ. તો એ સમુદાય આપણે લઈશું એટલે ત્યારે એના મુખ્ય વિધાનો આવી જશે. ટૂંકમાં સછિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાત, મૃદુકાય, સૂળત્વચી, સામી, મેરુદંડી. આટલા પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કઈ કઈ રચનાઓ આવેલી હોય IMP. બધા જ સમુદાયોમાં એક જ સમુદાય એવો યાદ રાખવાનો જેમાં ઉત્સર્જન માટે એક પણ રચના હોતી નથી. તો એ યાદ રાખવાનું તમારે સૂળત્વચી, જેમાં ઉત્સર્જન તંત્રનો અભાવ. આ સિવાય બધામાં ઉત્સર્જન માટેની રચનાઓ. સ્પષ્ટતા ના કારણ આ સિવાયના કોઈ બી આવે તો એમાં ઊંધું ગાલીને મૂકી દેવાનું. એક જોડ મૂત્રપિંડ મારફતે ઉત્સર્જન થાય. તો 3 ટોપિક મેં પતાયા. હવે આપણે સમુદાયોમાં જઈશું એમ ટૂંકમાં. હવે આપણે એક એક સમુદાયના સેપરેટ લક્ષણો, એમાં મુખ્ય વિધાનો હું અહીંયા આગળ તમારે ચલાવું છું. એટલા વિધાન તમારે નીટની અંદર ખાસ યાદ રાખી લેવાના. કે પહેલો જ સમુદાય આવે છે સછિદ્ર અથવા છિદ્રકાય. પોરીફેરા કહેવાય. પોરીફેરા. પોર એટલે છિદ્ર લઈ લેવાનું. એટલે શરીરની સપાટી પર અસંખ્ય છિદ્રો આવેલા હોય એમ. એટલે છિદ્રિષ્ટ શરીર કહેવાય એમ. કોષસ્તરીય આયોજન આ મુખ્ય વિધાન. ખોટા અર્થમાં બહુકોષી સજીવો છે. કારણ કે
પેશી બનતી નથી। સૌપ્રથમ પેશી મેં કીધી તમને असममिति धरावे। सौप्रथम पेशी कीधी। सौप्रथम टिश्यू कोनी अंदर जोवा मळी तो कोष्ठांतरी समुदायना प्राणीओमां आई। एटले साचा अर्थमां बहुकोषी कोष्ठांतरी समुदायना प्राणीओ कहेवाय। आ बहुकोषी होवा छतां पेशी बने नहीं आमनी अंदर एटले कोषस्तरीय आयोजन कहेवाय। अने शरीर छिद्रिष्ट होय। दाखला तरीके आपणे कहीए एक बीजुं आने वादड़ी तरीके ओळखाय। 5 થી 7 ज विधान लखुं छुं बराबर। एटला ज आईएमपी नीटनी अंदर ए टॉपिक पर वधारे भार मूकवानो तमारे। वादड़ी तरीके ओळखाय। स्पॉन्ज कहेवाय। वादड़ीने स्पॉन्ज। हवे आ प्राणी दरियावासी होय। आमां दरियाई वादड़ी एटले खारा जळनी वादड़ी અને મીઠા જળની વાદળી। દરિયાઈ વાદળીનું નામ મીઠા જળની વાદળીમાં સ્પોન્જીલા याद રાખવાનું અને દરિયાઈ વાદળીની અંદર તમારે યાદ રાખવાનું સાયકોન। આ બે વાદળીઓ ખાસ યાદ રાખવાની। શરીર આખી રચના આખું શરીર છિદ્રિષ્ટ હોય એમ ટૂંકમાં એનો મતલબ બોડી ઉપર આવા અસંખ્ય છિદ્રો આવેલા હોય અને શરીરની સપાટી પર એક મોટું છિદ્ર હોય બસ એ છિદ્રને નામ આપવામાં આવે આસ્યક। આ મોટામાં મોટું છિદ્ર જેને આસ્યક તરીકે ઓળખવામાં આવે। તો આખા શરીરની રચનામાં આ છિદ્રો ઓસ્ટિયા અને અંદર જે પોલાણ છે એને છિદ્રિષ્ટ ગુહા કહેવાય। અહીંથી પોષક તત્વો ઓક્સિજન ને બધું અંદર જાય અને નકામાં જે ઉત્સર્ગ પદાર્થો હોય આસ્યક મારફતે નિકાલ પામે। આપણે કહી દીધું આસ્યક ઉત્સર્જન માટેની રચના સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં આસ્યક યાદ રાખવાની। हाँ बीजू अहींया आगळ खास छिद्रिष्ट गुहा साथे जोड़ायेला आवा कॉलर जेवा कॉलर जेवो आकार कहेवाय। तो ये कोषोनो समूह होय आ रीते अंदर कॉलर जेवा शर्टना कॉलर जेवा आकारना कोषो शुं बोलाय एने कॉलर कोषो अथवा निवाप कोषो नुं आवरण होय। बस एना द्वारा प्रवाह उत्पन्न थाय એટલે પોષક તત્વોને બધું અંદર જાય આસ્યક મારફતે શરીરની બહાર નિકાલ પામતો। એટલે ઉત્સર્જન માટેની રચના આસ્યક કોલર કોષો અંદર આવેલા હોય એ ઉત્સર્જનમાં મદદ કરતા હોય અને દ્રઢા અને સ્પોન્જીનના રેસાનું બનેલું કંકાલ તંત્ર આમની અંદર જોવા મળે। જો સૌપ્રથમ લિંગ ભેદ જોવા મળ્યો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મેં લખાવડાયો। એ પહેલાંના બધામાં લિંગ ભેદ જોવા મળતો નથી એ યાદ રાખવા। સછિદ્રની અંદર બીજા બે ઉદાહરણ ઉમેરી દેજો। હાયલોનેમા અને લ્યુકોસોલેનિયા। આ તમારા ચોપડીમાં નથી એક્ઝામ્પલમાં। તમારે તો સાયકોન સ્પોન્જીલા અને યુ સ્પોન્જીલા 3 જ ઉદાહરણ છે। બે ઉદાહરણ ઉમેરી દેજો સછિદ્રમાં હાયલોનેમા અને લ્યુકોસોલેનિયા। લ્યુકોસોલેનિયા જે એક્ઝામ્પલ છે નાનામાં નાની વાદળી। ઉભયલિંગી प्राणी કહેવાય। આની અંદર લિંગ ભેદ જોવા મળતો નથી। અવખંડન અને કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે। અલિંગી પ્રજનનમાં અવખંડન અને કલિકા સર્જન આ બે પદ્ધતિ યાદ રાખવાની। કલિકા સર્જન તમને નથી લખ્યું પણ એ યાદ રાખવાનું પછી એના એક્ઝામ્પલ પડવા જોઈએ। તો આ મુખ્ય વિધાનો થયા કહેવાય। હાયલોનેમા અને લ્યુકોસોલેનિયા બે એક્ઝામ્પલ એક્સ્ટ્રા તમારે યાદ રાખવાના આની અંદર। આ સછિદ્ર થયું। પછી કોષ્ઠાંતરી તો નિડારિયા તરીકે ઓળખાય। સૂત્રાંગો ધરાવે। निडारिया सूत्रांगो धरावतुं प्राणी। जस्ट नळाकार स्वरूप आपणे लईए पुष्पक स्वरूप जेलीफिश आवशे। नळाकार स्वरूप हाइड्रा लईए तो ये हाइड्रानी सपाटी उपर
હાઇડ્રા એટલે જળ વ્યાળ, બસ આ રીતે સૂત્રાંગો આવેલા હોય. એ સૂત્રાંગો જે બી છે એ સૂત્રાંગોની અંદર કોષોનો સમૂહ હોય, એ કોષોના સમૂહને ડંખ કોષ, ડંખાંગિકા કહેવાય. જે ખોરાક ગ્રહણ કરવામાં, પ્રચલનમાં, પ્રતિકાર કરવામાં, ભક્ષકોને મારવા માટે, ભક્ષકોથી રક્ષણ મેળવવા માટે, એ બધા જ કાર્યો આના સાથે સંકળાયેલા કહેવાય. અને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું, એ લખાવડાવ્યું મેં તમને. અને દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય રહે. જીવનકાળ દરમિયાન આમની અંદર એક તો ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી જોવા મળે, એમ આંત્ર પરિવહન ગુહા, એ આનું મુખ્ય લક્ષણ. આંત્ર પરિવહન ગુહા, ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી, આ એનું લક્ષણ કોષ્ઠાંત્રીનું. કયા ઉદાહરણ આવે છે? તો હાઇડ્રા, જેને જળવ્યાળ કહેવાય, જેલીફિશ, પરવાળા, ધ પોર્ટુગીઝ મેન ઓફ વોર એટલે યુદ્ધનો માનવ, જેને ફાઇસેલિયા કહેવાય, ગોર્ગોનિયા એટલે સમુદ્રી પંખો, સી પેન એટલે સમુદ્રી પેન, મિન્ડ્રીના એટલે બ્રેન કોરલ, મસ્તિષ્ક પરવાળા જેને કહેવાય, ઓબેલિયા. તો આટલા ઉદાહરણ તમારે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં તૈયાર કરવાના. ઉત્સર્જન માટે શું આવેલું હોય? તો આ જે રચના આપેલી હોય આને જેમ પેલામાં આશ્યક બોલીએ છીએ એમ અહીંયા આગળ બોલવાનું અધોમુખ. અને જીવનકાળ દરમિયાન બે સ્વરૂપો જોવા મળે, એક છત્રક, બીજું સ્વરૂપ પુષ્પક. આવા બે સ્વરૂપ, કાં તો પુષ્પક સ્વરૂપ હોય અથવા તો છત્રક સ્વરૂપ હોય. એના એક્ઝામ્પલ તમારા આપેલા છે, જેલીફિશના હાઇડ્રા, નળાકાર સ્વરૂપ હાઇડ્રા છે. એક અમુક પ્રાણી એવા હોય કોષ્ઠાંત્રીની અંદર જેમાં જીવનકાળ દરમિયાન બંને સ્વરૂપ જોવા મળતા હોય, તો એને મેટાજીનેસિસ કહેવાય. એકાંતર જનન, મેટાજીનેસિસ, એકાંતર જનન અથવા અનુજનન તરીકે ઓળખવામાં આવે. તો આવું મેટાજીનેસિસ દર્શાવતા પ્રાણીઓમાં બે યાદ રાખજો. તમારે ભલે એક જ લખ્યું છે, ઓબેલિયા લખ્યું છે એમ, પણ જોડે ઉમેર દેવાનું ફાઇસેલિયા. આ બેમાં એકાંતર જનન થાય. કે આ પ્રાણીઓમાં જીવનકાળ દરમિયાન બે સ્વરૂપ જોવા મળે. કે એમનું પહેલું પુષ્પક સ્વરૂપ હોય, ઓબેલિયાનું પુષ્પક સ્વરૂપ, તો એ અલિંગી પ્રજનન કરે તો છત્રક સ્વરૂપ બને. છત્રક સ્વરૂપ પાછું લિંગી પ્રજનન કરે તો પુષ્પક સ્વરૂપ બને. તો એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન બંને સ્વરૂપો જોવા મળતા હોય, બંને સ્વરૂપમાં એ પ્રાણી જોવા મળતું હોય અને લાઈફ સાયકલ દરમિયાન છત્રક સ્વરૂપ બી ઓબેલિયાનું જોવા મળે, પુષ્પક સ્વરૂપ બી ઓબેલિયાનું જોવા મળે. તો એક જ પ્રાણીમાં બંને સ્વરૂપ જોવા મળતા હોય તેને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે. મેટાજીનેસિસ, મેટાજીનેસિસ અથવા એકાંતર જનન દર્શાવતા પ્રાણીઓના નામ આપો તો ઓબેલિયા અને ફાઇસેલિયા. બે ઉદાહરણ યાદ રાખવાના. પુષ્પક અલિંગી પ્રજનન કરી છત્રક બનાવે, છત્રક લિંગી પ્રજનન કરી પુષ્પક બનાવે છે. તો આ ઉદાહરણ થયા કહેવાય એમ. બે ફાઇસેલિયા ઉમેરી દેજો ઓબેલિયા સાથે. અને ત્રીજા નંબરનો સમુદાય કંકતધરા અથવા બોલાય લઘુ સમુદાય. અન્ય નામોનો અંબાર છે, નાનામાં નાનો સમુદાય. કંકત, જેલી, સમુદ્રી અખરોટ. જસ્ટ ફૂટબોલ ટાઈપનું એનિમલ છે, તમારે દોરીને આપેલું છે. 8 રચનાઓ હોય, 1 2 3 4 5 6 7 ના 8. અને અહીંથી પ્રચલન માટેની રચના આ ટાઈપનું જસ્ટ ડ્રો કરીને તમારે આપેલું છે. બે ઉદાહરણ છે, ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. સમુદાયનું અન્ય નામ ટેનોફોરા.
સમગ્ર વિશ્વમાં સંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાના સમુદાયનું નામ આપો તો કંકતધરા. 2 જ પ્રાણીઓ એમાં ઉદાહરણમાં આવે છે. અને આના લક્ષણો જેટલા બી આવે ને એ બધા જ લક્ષણો કોષ્ઠાંતરી જેવા લેવાના. કોષ્ઠાંતરી જેવા લક્ષણો. કોષ્ઠાંતરી દ્વિગર્ભસ્તરી, તો આ પણ દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય. અપૂર્ણ પાચન માર્ગ એક જ છેડે, સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ સૂત્રકૃમિમાં કીધો મેં, બંને છેડે ખુલતો હોય. અગ્ર છેડે મુખ દ્વાર, પશ્વ છેડે મળદ્વાર, અને એક જ છેડે ખુલતો હોય તો એ અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે. તો આના કી વિધાન કેટલા? એમ સમુદ્રી અખરોટ 8 ચપટી તકતીઓ હોય, કોમ્બ પ્લેટ, જેનાથી પ્રચલન કરવામાં એના સરળતા રહે. માત્ર લિંગી પ્રજનન દર્શાવે છે. આ એક વિચિત્ર ઉદાહરણ. નિમ્ન કક્ષાનું પ્રાણી કહેવાય. તો સમુદાય સ્ટાર્ટ જ થયા છે આપણે સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પ્રભાવી હોય અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં લિંગી પ્રજનન પ્રભાવી હોય. પણ આ એક એવું ઉદાહરણ થયું કહેવાય જે નિમ્ન કક્ષાનું પ્રાણી છે પણ એની અંદર માત્ર લિંગી પ્રજનન દર્શાવે, અલિંગી પ્રજનન જોવા મળે નહીં. અને સમુદ્રી અખરોટ તરીકે ઓળખાય. ખાસ લક્ષણ આનું જૈવ પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવે. જૈવ પ્રદીપ્યતા એનો મતલબ બાયોલ્યુમિનેશન. બાયોલ્યુમિનેશન એટલે શરીર સપાટી પરથી પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે બોડી ઉપરથી પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા. ચમકા આ પ્રાણી, ખ્યાલ આવ્યો? દરિયામાં હોય, રાત્રે ચમકા આ પ્રાણી. બાયોલ્યુમિનેશન, જૈવ પ્રદીપ્યતા અથવા પ્રકાશિતતાનો ગુણધર્મ. એમ જૈવ સંદીપ્તિ પણ કહેવાય. જૈવ સંદીપ્તિનો ગુણધર્મ. અને નોંધમાં લખી નાખજો, આવું ને આવું એક પ્રાણી દર્શાવે નોટિલ્યુકા. કંકતધરા પૂછાત ના લખતા એની અંદર, પણ નોટિલ્યુકા એક પ્રાણી છે. બીજું નામ એનું દરિયાઈ ભૂત. ખ્યાલ આવ્યો? નોટિલ્યુકા ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ છે. ડાયનોફ્લેજેલેટ્સ પ્રોટિસ્ટામાં આવે. એટલે નોટિલ્યુકા, જેને દરિયાઈ ભૂત તરીકે ઓળખવામાં આવે, ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ. આમાં પણ બાયોલ્યુમિનેશનનો ગુણધર્મ હોય. એટલે જૈવ પ્રદીપ્યતા અથવા શરીરની સપાટી ઉપરથી પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા ધરાવતા હોય એવા ઉદાહરણમાં એક નોટિલ્યુકા યાદ રાખજો. પણ એ પ્રોટિસ્ટાનું ઉદાહરણ થયું કહેવાય. ડાયનોફ્લેજેલેટ્સમાં રેડ ડાયનોફ્લેજેલેટ્સ હતું. આપણે ઉદાહરણ યાદ હોય તમને, ગોનિયોલેક્સ, લાલ કરણનું ડાયનોફ્લેજેલેટ્સ, રેડ ડાયનોફ્લેજેલેટ્સ. 2 ફ્લેજેલા હોય. ફ્લેજેલા એટલે કશા. 2 કશા કીધી હતી આપણે, એક આયામ હોય ઊભી અને એક આડી હોય. એમ એટલે દ્વિકશાધારી પ્રોટિસ્ટા. જેમ યુગ્લિનામે હતી, યુગ્લિનામે 2 કશા હોય, એક લાંબી હોય અને એક ટૂંકી હોય. તો બાયોલ્યુમિનેશન, જૈવ પ્રદીપ્યતાનો ગુણધર્મ એ આનું મુખ્ય લક્ષણ કહેવાય. નોટિલ્યુકા બીજું ઉદાહરણ યાદ રાખવાનું. અને બાયોલ્યુમિનેશન, જૈવ પ્રદીપ્યતાના ગુણધર્મમાં 2 એક્ઝામ્પલ યાદ રાખવાના. એક ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. આ 2 પ્રાણી એટલે સંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાનો સમુદાય આવે ને. આવી બે જ ઉદાહરણ આવતા હોય ને એવો એક બીજો સમુદાય આવશે, સામી મેરુદંડી. આદિ મેરુદંડી કહેવાય.
પહેલાં એને મેરુદંડીમાં મૂક્યો તો પછી એના અમેરુદંડીમાં મૂકી દેવામાં. એમાં બે ઉદાહરણ આવશે, સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ. સામે મેરુદંડી લખાવડાવ્યું આપણે, શેની મદદથી ઉત્સર્જન કરે તો સૂંઢ ગ્રંથિની મદદથી ઉત્સર્જન કરે. તો એમાં પણ બે જ ઉદાહરણ આવે છે, બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. તો એ પણ સંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાનો સમુદાય થયો. સંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાનો સમુદાય પહેલા નંબરનો કહે તો કંકતધરા, બીજો જો મૂકવાનો આવે તો લઘુ સમુદાયમાં બીજા નંબરમાં જો મૂકવાનો આવે તો યાદ રાખજો, લઘુ સમુદાયમાં સંખ્યાની દ્રષ્ટિએ બે જ ઉદાહરણ આવતા હોય એવું, એક તો કંકતધરા અને બીજા નંબરમાં સામી મેરુદંડી. આમાં ટેનોપ્લાના, પ્લુરોબ્રેકિયા, સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ. તો એ બે ઉદાહરણ થયા કહેવાય. તો કંકતધરા, ટેનોપ્લા, આની અંદર 4 મુખ્ય વિધાનો યાદ રાખવાના તમારે. એક તો અન્ય નામોનું આખું લિસ્ટ બનાવી દેવાનું. કંકતધરા કહેવાય, લઘુ સમુદાય કહેવાય, ટેનોફોરા કહેવાય, નાનામાં નાનો સમુદાય કંકત જેલી અથવા સમુદ્રી અખરોટ તરીકે ઓળખવામાં આવે. આ એક મુદ્દો થઈ ગયો. બીજા નંબરમાં આ પ્રાણીનો દેખાવ આ ટાઈપનો કહેવાય, એટલે શરીર ઉપર 8 જ કોમ્બ પ્લેટ હોય, એટલે ચપટી તકતીઓ જેવી રચનાઓ હોય. એની ઉપરથી આવી કસા જેવી રચના નીકળે, જેની મદદથી એ પ્રાણી એક સ્થાનેથી બીજા સ્થાને જાય, પ્રચલન કરી શકાય. ઉદાહરણ ટેનોફોરાનું અન્ય નામ. કોઈ બી લક્ષણ મિસિંગ હોય, એમ લાગે કે પ્લુરોબ્રેકિયાનું લક્ષણ જણાવો અને લક્ષણ આપણા ચોપડીમાં ના આપેલું હોય, જો તમને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓના લક્ષણો યાદ હોય તો એ ઉમેર દેવાના. એટલે આખા પાઠમાં દ્વિગર્ભ સ્તરી 2 થશે. એક કોષ્ઠાંતરી અને બીજું કંકતધરા. 2 જ ગર્ભસ્તરો આવે, બાહ્ય ગર્ભસ્તર હોય અને અંતઃગર્ભસ્તર હોય, મધ્ય ગર્ભસ્તરનો અભાવ હોય. સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી લખાવડાવ્યું, મેં યાદ હોય તો પૃથુકૃમિ લખાવડાવ્યું. ખ્યાલ આવે? એમાં મધ્ય ગર્ભસ્તર હોય એટલે બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર 3 જોવા મળતા હોય તો ત્રિગર્ભસ્તરી. એ 3 ગર્ભસ્તરો જોવા મળ્યા સૌ પ્રથમ પૃથુકૃમિમાં, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા. આખા પાઠમાં દ્વિગર્ભસ્તરી સમુદાયોના નામ આપો તો કોષ્ઠાંતરી અને કંકતધરા. આમાં ઢગલો ઉદાહરણ છે. આમાં કંકતધરામાં 2 જ ઉદાહરણ, ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. તો કોષ્ઠાંતરી અને કંકતધરા બંનેનો સમાવેશ તમારે દ્વિગર્ભસ્તરીમાં કરવાનો, એમાં મધ્ય ગર્ભસ્તરનો અભાવ હોય. એટલે કંકતધરામાં પહેલો પોઈન્ટ અન્ય નામોનો, બીજો પોઈન્ટ એક્ઝામ્પલ. 8 ચપટી તકતીઓ હોય, 2 હટકે લક્ષણ, માત્ર લિંગી પ્રજનન દર્શાવો. અલિંગી પ્રજનનની કોઈ પદ્ધતિ આ પ્રાણીઓમાં જોવા મળે નહીં. અને જૈવ પ્રદીપ્યતાનો ગુણધર્મ, એનો મતલબ બાયોલ્યુમિનેશનનો ગુણધર્મ હોય, પ્રકાશિતતાનો ગુણધર્મ, જૈવ સંદીપ્તિ પણ કહેવાય એના આ ગુણધર્મના. અને એનું અર્થઘટન શું કરવાનું, તો આ પ્રાણીની આખા શરીરની સપાટી ઉપરથી એ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા દર્શાવે. એટલે રાત્રે જો દરિયામાં તમે જુઓ તો ચમકતું હોય કંઈક એવું દેખાય. બાયોલ્યુમિનેશનનો ગુણધર્મ અન્ય કયા પ્રાણીમાં જોવા મળે, અન્ય કયા સજીવમાં જોવા મળે, તો નોટિલ્યુકા યાદ રાખવાનું. એનું અન્ય નામ દરિયાઈ ભૂત. અને નોટિલ્યુકા શેમાં સમાવિષ્ટ કહેવાય, કઈ સૃષ્ટિમાં, તો પ્રાણી સૃષ્ટિમાં નહીં, ડાયનોફ્લેજેલેટ્સમાં એનો સમાવેશ થાય. અને ડાયનોફ્લેજેલેટ્સ પ્રોટિસ્ટામાં આવે. ડાયફ્લેજેલા 2 કસાધારી પ્રોટિસ્ટા. ત્યાં રેડ ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ હતું આપણે ગોનિયોલેક્સ. અહીંયા એમાં જ બીજું એક ઉદાહરણ તમારે ચોપડીમાં ઉમેરી દેવાનું, નોટિલ્યુકા. તો ડાયનોફ્લેજેલેટ્સના આવવા પછી 2 ઉદાહરણ થયા. નોટિલ્યુકામાં 2 કસા હોય અને ગોનિયોલેક્સમાં પણ 2 કસા હોય, પણ બંનેની ગોઠવણી કેવી હોય, તો એક કસા ઊભી હોય, આયામ કહેવાય, અને બીજી કસા આડી હોય, અનુપ્રસ્થ. એટલે one is longitudinally and second is transversely arranged in the body. ફ્લેજેલાનું એરેન્જમેન્ટ થયું એમ. એટલે ફ્લેજેલા એટલે કસા અને સિલિયા એટલે પક્ષમાં, એ યાદ રાખવાનું. તો કંકતધરા સમુદાયની અંદર
માત્ર બે નાના સમુદાયના નામ આપો તો કંકતધરા પહેલું મૂકવાનું, બીજું સામી મેરુદંડી, અને ત્રણ મોટા સમુદાય તો પહેલા નંબરનો કીધો સંધિપાત, બીજા નંબરનો કહેતો મૃદુકાય અને ત્રીજા નંબરનો કહેતો પ્રજીવ. પ્રજીવ સમુદાય જ હતો એમ. પ્રજીવ પ્રથમ અસ્તિત્વમાં આવેલ જીવ, જે તમારે પછી એને પ્રોટિસ્ટામાં વર્ગીકૃત કરવામાં આવ્યું. આવી ગયું અમીબીય પ્રજીવ, પ્રોટોજુઅન્સ જેના નામ આપવામાં આવે, પ્રાણીઓના આદિ પૂર્વજો એમ. કસાધારી પ્રજીવ, પક્ષમધારી પ્રજીવ અને બીજાણુકીય પ્રજીવ. તો એ જે બીજા ચેપ્ટરમાં પ્રજીવ જે લખ્યું હતું એ સંખ્યાની દ્રષ્ટિએ પહેલા નંબરનો મોટામાં મોટો સમુદાય સંધિપાત, સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરનો મૃદુકાય, ત્રીજા નંબરનો પ્રજીવ. સંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાના બે સમુદાયના નામ આપો તો એક કંકતધરા, બે જ પ્રાણીઓના ઉદાહરણ ટેનોપ્લાના અને પ્લુરોબ્રેકિયા. સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરનો નાનામાં નાનો સમુદાય મૂકવાનો આવે તો સામી મેરુદંડી. એમાં પણ બે જ ઉદાહરણ છે, બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. અલિંગી પ્રજનન પદ્ધતિ આમાં જરાય જોવા મળતી નથી. અલિંગી પ્રજનન ના થાય, માત્ર લિંગી પ્રજનન જ જોવા મળે. એટલે 8 ચપટી તકતી માત્ર લિંગી પ્રજનન અને બાયોલ્યુમિનેશનનો ગુણધર્મ, આ 3 પોઈન્ટ મુખ્ય આઈએમપી કહેવાય. કંકતધરા જો પૂછાય તો, લઘુ સમુદાય પૂછાય તો. અન્ય નામોનો અંબાર છે એમ, આખા અન્ય નામો યાદ રાખી લેવાના. લક્ષણ એવું પૂછે કંકતધરાનું જે આપણી ચોપડીમાં નથી, અને જો તમને કોષ્ઠાંત્રીના લક્ષણો યાદ હોય તો કોષ્ઠાંત્રીના ઉમેર દેવાના, કારણ કે દ્વિગર્ભસ્તરી જ પ્રાણી છે. આમાં પણ મધ્ય ગર્ભસ્તર જોવા મળે નહીં, માત્ર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર જોવા મળતા હોય. તો આજે પૂરતા આપણે 3 સમુદાયના લક્ષણો, સામાન્ય લક્ષણો પૂરા કર્યા. સછિદ્ર પૂરું થયું એટલે છિદ્રકાય, કોષ્ઠાંત્રી પૂરું થયું અને કંકતધરા અથવા તો લઘુ સમુદાય પૂરું થયું કહેવાય. હવે બીજા 4 હવે આપણે કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ લખાવાના નથી. આજે 5-6 સમુદાય પતી જાય, પણ આપણે બધી ફીસ તમને લખાઈ દીધી. આખા પાઠમાં અલગ અલગ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કઈ રચનાઓ હોય એ લખાઈ દીધી. એટલે પહેલા પાઠની અંદર 4 પોઈન્ટ્સ તમારે ખાસ તૈયાર કરી દેવાના. જો આ ચેપ્ટરમાં માસ્ટરી લાવી હોય તો આટલા પોઈન્ટ્સ ખાસ. એક તો બધા જ ઉદાહરણ, ગુજરાતી નામ પણ અને ઇંગ્લિશ નામ પણ બંને સાથે. બીજા નંબરમાં ફીસ. ત્રીજા નંબરમાં સૌ પ્રથમ જોવા મળ્યું. અને ચોથા નંબરમાં ઉત્સર્જન માટેની રચનાઓ. હવે તમને ખાલી તકલીફવાળું હશે, એક તો ફલન અને બીજા નંબરમાં વિકાસ. આ બે વસ્તુ તકલીફવાળું કહેવાય. ફલનમાં બાહ્ય ફલન કોની અંદર, અંતઃ ફલન કોની અંદર, વિકાસ સીધો કોની અંદર અને પરોક્ષ કોની અંદર. આ બાકી રહ્યું આપણે હજુ ચલાવવાનું. બાકી આટલા 4 પોઈન્ટ ક્લિયર તમારે યાદ રાખવાના એમ. એટલે કંકતધરા સુધી આપણે પત્યું. હવે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નું પૂરક ને સંધિપાત એક સામટા પતશે. આજે આટલું રાખીએ. પ્રણામ.